હેચરી કંપની પાસેથી 3 દિવસ પહેલા મળેલી બંગાળી યુવકની લાશ મામલે આણંદ એલસીબીએ ગણતરીના દિવસોમાં જ હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી છે। આણંદ પાસે આવેલા વડોદ ગામની સીમા આવેલા નર્મદા હેચરી કંપની પાસે ગત તારીખ 3/7/17ના રોજ અજાણ્યા યુવકની લાશ પડી હોવાની માહિતી વાસદ પોલીસને મળતા વાસદ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ મૃતકની તલાશી લેતા મૃતક પાસેથી આધાર કાર્ડ મળી આવતા જેમાંથી મૃતક બંગાળી યુવક નરેશ મંગલ સોરેન હોવાનું સામે આવતા પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવતા ગળું દબાવી હત્યા કરાયાનું રિપોર્ટમાં આવતા પોલીસે નર્મદા હેચરીના કર્મચારીઓ અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરાતા કે જેમાં 3 દિવસની સઘન પૂછપરછ બાદ નર્મદા હેચરીના અન્ય સુરક્ષા કર્મીઓ બંગાળી યુવકની હત્યા નર્મદા હેચરીમાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા ભરત દેસાઈ તળપદા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। આણંદ એલસીબીએ હત્યા કરનારા ભરત દેસાઈની આજે ધરપકડ કરી હતી। તારીખ 3/7/17ના રોજ વાસદ પોલીસની હદમાં આવેલ રૂપારેલ ગામમાં નર્મદા હેચરી નામની કંપનીમાં એક અજાણી ડેડ બોડી મળેલી, જેની તપાસ દરમિયાન તે નરેશ મંગલ સિરોન રહેવાસી બંગાળના હોવાની ઓળખ થયેલી અને તે વ્યક્તિને ગળે ફાંસો આપી અને મારી નાખવાની તપાસ દરમિયાન હકીકત જણાવેલ, જેથી પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ ડીવાયએસપી તથા એલસીબી તથા વાસદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે તપાસ કરવા જણાવેલ, જેથી સદર જગ્યાને વિઝિટ કરતાં આ બનાવ તેમાં કોઈ આજુબાજુના કોઈ ઇસમો સંડોવાયેલ હોવાની હકીકત જણાવેલી, જેથી નર્મદા હેચરીના કર્મચારીઓ તથા સિક્યુરિટી જવાનોની વ્યક્તિગત પૂછપરછ કરતાં સિક્યુરિટીમાં નોકરી કરતા રામસિંહ તથા વસંતભાઈ યાદવ નામના જવાનોએ પોલીસ રૂબરૂ જણાવેલ કે તેઓને તેમની સાથે કામ કરતા ભરતભાઈ દેસાઈભાઈ તળપદા રહેવાસી રૂપારેલના હોય તારીખ 3/7/17ના રોજ 19:00ની આજુબાજુ આ વ્યક્તિનું ગળું દબાવી મોત નિપજાયેલ હોવાની હકીકત જણાવેલી, જેથી સદર સિક્યુરિટી જવાન ભરતભાઈ દેસાઈભાઈ તળપદાનાઓને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેઓએ સદર ગુનાની કબૂલાત કરેલ છે અને પોતે નોકરી પર હતા તે દરમિયાન આ વ્યક્તિ રેલવે ટ્રેક બાજુથી પોતાની કંપનીમાં આવતો હોય અને ચોર સમજી અને એને પૂછપરછ કરેલ, ત્યારે સામે સામે ગાળાગાળી થતાં તેઓ ઝપાઝપી થયેલી અને તે દરમિયાન તેનું ગળું દબાવી એનું મૃત્યુ થયેલું। ત્યારબાદ તેણે જે લેંઘી જે પહેરેલી એ ગળે વીંટાળી અને ગળું દબાવેલું અને ત્યાં એમની પોલ્ટ્રી ફાર્મમાં જે દોરી હતી એ દોરી પણ એના ગળા પર વીંટાળી દીધેલી। આમ આ સદર ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં આણંદ પોલીસ દ્વારા ઉકેલવામાં આવેલ છે। નર્મદા હેચરીના કર્મચારીઓ અને સિક્યુરિટીની પૂછપરછ કરતા નરેશની હત્યા સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા ભરત તળપદાએ કરી હોવાનું જણાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ગત તારીખ 3/7/17ની રાત્રિના સમયે બંગાળી યુવક સુરતથી અમદાવાદ તરફ ટ્રેનમાં જઈ રહ્યો હતો અને વડોદ પાસે ટ્રેન ઊભી રહેતા અગમ્ય કારણોસર બંગાળી યુવક નરેશ ટ્રેનમાંથી ઉતરી ટ્રેક ઉપર ઊભો રહ્યો હતો। જોકે ટ્રેન ઉપડી જતા નરેશ ટ્રેક પાસે આવેલા વડોદ ગામની સીમમાં નર્મદા હેચરી કેમ્પસમાં પ્રવેશ્યો હતો, ત્યારે નર્મદા હેચરીમાં ફરજ બજાવતા સુરક્ષાકર્મી ભરત તળપદાએ તેને રોકવાનો પ્રયાસ કરતા નરેશે સુરક્ષાકર્મી સાથે ઝપાઝપી કરતા ઉશ્કેરાયેલા ભરતે હાથથી નરેશનું ગળું દબાવી બાદમાં નરેશનું ટ્રેક ઉતારી તેના ગળે વીંટી દઈ નજીકના ખેતરમાં લાશ નાખી આવી પોતાની ફરજ ઉપર હાજર થઈ ગયો હતો। ભરત તળપદા દ્વારા ગુનાની કબૂલાત કરવામાં આવી હતી અને મૃતક નરેશ રેલવે ટ્રેક બાજુથી પોતાની કંપનીમાં આવતો હોય ચોર સમજી પૂછપરછ કરતા સમસમી ગાળાગાળી થઈ હતી, જેથી ઉશ્કેરાયેલા ભરતે મૃતકનું ગળું દબાવી દઈ મોત નિપજાવ્યું હતું। આમ સાદર ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે। હાલ તો એલસીબી પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી આ ગુનામાં કામે અને કોઈ શખ્સ સંડોવાયેલો છે કે કેમ તેની વધુ તપાસ હાથ ધરવા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અલી સૈયદ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ આણંદ। રાજધાની